એક સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। ધોરાજીમાં દુષ્કર્મમાં એક વ્યક્તિને એટલે કે આરોપીને આજીવન કેદની સજા થઈ છે। ધોરાજીમાં દુષ્કર્મ કેસના આરોપીને આજીવન કેદની સજા થઈ છે। દીકરી પર એમના સગા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું। આપને જણાવી દઈએ સમાચાર, પિતાએ સગીર વયની દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેને આજીવન કેદની સજા થઈ છે। દીકરીએ પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। ધોરાજી સેશન્સ કોર્ટે સજા ફટકારી છે। 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે। આપને જણાવી દઈએ ધોરાજીમાં દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। દીકરી પર સગા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું। દીકરીએ ફરિયાદ પણ નોંધાવી હતી। સગીર વયની દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું પિતાએ, અને પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી। જો કે હવે ધોરાજી સેશન્સ કોર્ટે 20 વર્ષ જેલની સજા ફટકારી છે। તો મહેસાણા વિસનગર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે। આપને જણાવી દઈએ સમાચાર મળી રહ્યા છે વિસનગરથી, જ્યાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। વિસનગર હાઈવે ઉપરનો આ બનાવ છે। ચિત્રોડીપુરા બસ સ્ટેશન નજીક હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે। રાહદારી રમેશ ચૌધરીને હિટ એન્ડ રન કરી ફરાર। અજાણ્યો વાહન ચાલક હિટ એન્ડ રન કરી ફરાર થયો હોવાની વાત સામે આવી છે। અકસ્માતમાં ભોગ બનનાર રમેશ ચૌધરીનું મોત થયું છે। આપને જણાવી દઈએ મહેસાણા વિસનગર હાઈવે પરનો આ બનાવ છે। ચિત્રોડીપુરા બસ સ્ટેન્ડ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। રાહદારી રમેશ ચૌધરીને મોત થયું છે। હિટ એન્ડ રન કરીને વાહન ચાલક ફરાર થયો છે, જેમાં રમેશ ચૌધરીનું મોત થયું છે। અકસ્માતમાં ભોગ બનનાર રમેશ ચૌધરીનું મોત થયું હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। ફરી વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। વારંવાર આ ઘટનાઓ બનતી રહે છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, શું વિગતો? જી ચોક્કસ, મહેસાણા વિસનગર હાઈવે ઉપરનો બનાવ છે અને બનાવની ચિત્રોડીપુરા બસ સ્ટેન્ડ નજીક હિટ એન્ડ રન થયું છે અને રાહદારી રમેશ ચૌધરી દ્વારા ચાલવા માટે વોકિંગ માટે નીકળેલા હતા અને હિટ એન્ડ રન કરી અજાણી કાર ચાલક વાહન ચાલક જે હિટ એન્ડ રન કરી ફરાર થઈ ગયો હતો અને અકસ્માતમાં ભોગ બનનારનું રમેશ ચૌધરીનું મોત થયું છે ને રમેશ ચૌધરીને પીએમ માટે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી કરી છે। જી સમગ્ર માહિતી આપવા બદલ। તો રાહદારી રમેશ ચૌધરીનું જ ઘટના સ્થળે મોત થયું હતું। આપને જણાવી દઈએ અજાણ્યા વાહન ચાલકે આ ઘટના કરી ફરાર થયો છે। અકસ્માતમાં ભોગ બનનાર રમેશ ચૌધરીનું મોત થયું છે।